નમસ્કાર મિત્રો, 1 એપ્રિલ 2026 અર્જેન્ટિનાના ઉશુઆયા શહેરમાંથી એક ક્રૂઝ જહાજ નીકળે છે. શરૂઆતના થોડા દિવસો સુધી બધું સામાન્ય હતું. લોકો પાર્ટી કરતા હતા, પણ કોઈને ખબર નહોતી કે આ સફર થોડા જ દિવસોમાં એક ડરામણા સપનામાં બદલાવાની હતી. પણ પછી એક 17 વર્ષના પેસેન્જરને અચાનક તાવ અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થાય છે. અને પછી જે રિપોર્ટ સામે આવે છે તે આખી દુનિયાને હચમચાવી દે છે. હંતા વાયરસ, એક એવો વાયરસ જેના માટે કોઈ વેક્સિન નથી, કોઈ ક્યોર નથી. પણ મિત્રો, સૌથી ડરામણી વાત હજુ બાકી હતી. આ વાયરસ મુખ્યત્વે ઉંદરોમાંથી માણસોમાં ફેલાય છે. આ વાયરસ ફેફસાની અંદર ફ્લુઇડ ભરી દે છે. 1950ની કોરિયન વોર દરમિયાન આ વાયરસનો પહેલો મોટો કેસ સામે આવ્યો હતો. 1993માં અમેરિકામાં પણ આ વાયરસે ઘણા લોકોના જીવ લીધા હતા. ઘણા દેશોએ આ જહાજને પોતાના દેશમાં આવવાની મંજૂરી જ આપી નહોતી. હંતા વાયરસ કદાચ દુનિયાનો આગલો સાયલન્ટ થ્રેટ બની શકે છે. સૌથી ડરામણી વાત એ છે કે આજ સુધી આ વાયરસની કોઈ ચોક્કસ દવા નથી, કારણ કે કદાચ દુનિયા હજુ પણ આ વાયરસ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી. આ સમાચાર આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ ગયા હતા. શું હંતા વાયરસ ભવિષ્યમાં વધુ ખતરનાક બની શકે છે? કદાચ તેનો જવાબ હજુ કોઈ પાસે નથી. જો તમને આવી ડરામણી અને રહસ્યમય સાચી ઘટનાઓ જોવી ગમે છે, તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આગળની સ્ટોરી કદાચ આથી પણ વધુ ખતરનાક અને દિલ ધડકાવી દે તેવી હશે. અને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, તો કદાચ તમે અમારી સૌથી ખતરનાક સ્ટોરી ચૂકી જશો.